family members, welcome back to my channel. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ભાઈ હવે આજે અમે એને આ બધું થેલું બેલું પેક કરી નાખ્યું હે, કારણ કે તમને ખબર છે આપણે રહી છીએ ભુજમાં અને ભુજ કરી દેવાય છે એકદમ બંધ. તો લોકડાઉન જેવી એકદમ સિચ્યુએશન આવી ગઈ છે. આખું માર્કેટ શું આખું ભુજ જ બંધ છે, કાંઈ કોઈ વસ્તુ ચાલુ નથી. સવારે ચા એક મસ્ત મળી ગઈ તો ટેકો થઈ રહ્યો, ના કે એમાં હેરાન થઈ જાય ભાઈ. હવે એમાં એવું છે ને અહીંયા વધારે તો ઇન્ફોર્મેશન આપણે આપવાની કોઈ જરૂર નથી, ને પછી ખબર જ છે અત્યારે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન શેર કરવી જેથી સામેવાળાને ખબર પડી જાય બધી. એટલે મારે બસ એટલું જ કહીશ કે ભુજ આજે છે આખું બંધ. અમે નીકળીએ ફટાફટ ઘરે. અહીંયા તો કાંઈ છે નહીં, દુકાન પણ આપણે નુકસાન તો જશે, 4-5 દિવસ બંધ રહેવાનું છે. વાવડ એવો મળે છે, પછી તો કાંઈ ખ્યાલ નથી. એ પ્રમાણે થાય એ પ્રમાણે આ ઘરમાં આ ખુશી આવે એવી જ રીતે આપણે એ લોકોના ઘરમાં ખુશીને મારશું. હાલો હળ, અને એ લોકોને આપણે આમ બગાડી દઈશું, સમજી ગયા ને? તો ભાઈ ચલો હવે આપણે નીકળીએ બસ પાસે. બસ ચાલુ હતું સારું. પહેલી વાત તો બજરંગ બલી કરે સાચું ભાઈ. હવે અમે તો નીકળી ગયા છીએ સામાન પેક કરીને. આ લોકો પણ બધા આવી ગયા છે. જુઓ બધું સુમસાન પડ્યું હે. 4 દિવસમાં આપણે કેટલું નુકસાન જશે ભાઈ? જીપડા બધા બંધ અત્યારે, સરકારી બસ છે બધો બંધ. 3.5 થી 4 લાખ. ઓહો ભાઈ હવે એક કામ કરવું પડશે. અહીંયા તો માર્કેટ છે બંધ, એટલે આપણાથી જો બની શકશે તો અહીંયાથી માલ આપણે પહોંચાડી દઈશું અંજાર. પડ્યું તો નહીં રહેવા દઈ નહીં યાર, હવે નુકસાનમાં યાર. એટલે ગરમી ઘણી આગ નીકળી બહુ તપે. હા ભાઈ બધા અન્નમ રીંગણના વેપારી જો રસ્તા ઉપર બેઠા હે ભાઈ. બજાર આખી બંધ હે આજ, એટલે આ બધાનો ઠંડો ભાંગી ગયો હે. ગરમી ભૂક્કા બોલાવી દે. ફાઇનલી ગાઈસ પહોંચી આવે છીએ આપણે અંજારમાં, કારણ કે ભુજ થઈ ગયું છે બંધ. તો અભી થોડે દિન ઇધર લડત લડેંગે. હવે અમે જઈએ છીએ અત્યારે એકચ્યુઅલીમાં જમવા માટે, કારણ કે લાગી છે ભૂખ. અંજારમાં ભાઈ બધું બંધ કરાવી દીધું હે. આવી ગયા આપણા કદમ જ્યાં પડે હું બધું બંધ થતું આવે. દોડા દોડી જાવ સુધી ભાઈ. હે બધું બંધ થઈ ગયું ભાઈ. આ ખતરા કે ખિલાડી. તો ગાઈસ આ જોઈ શકો છો, મારે ચારે બાજુ આ મારા ફેન બધા મને ઘેરી વળ્યા. ઈ કે ઓટોગ્રાફ દો, સેલ્ફી દો, ના દો. અને તો મેં કીધું ભાઈ અત્યારે મારી પાસે ટાઈમ છે નહીં. હું ને અત્યારે કાકો જવાના હતા. આપણે ક્યાં જવાના કાકા? દુબઈ કે વિયેતનામ? મારે હાલવાનું હે? ના ના, દુબઈ મારી ને કાકાની ફ્લાઇટ હે. મારે હાલવાનું છે. ભાઈ ફ્લાઇટ કરાવી નથી લઈ આવવા. મારે હાલવાનું ને. હું ખોવા પડી જઈશ કોકનો ફ્લાઇટ ની લાલ છે. કરણી ફ્લાઇટ ની ટિકિટ ની તો હાલશે. તમે બે ના લો કે ના મારે હાલો એની ખબર નહીં. હાલવું? તલાલ ના હાલવો પડે. મારા વગર કઈ અધૂરી હવે બધો અધૂરો રહી જાય. હા, એ વગર કી થશે નહીં. હું માનતો ના આપડા ત્રિશલભાઈ અત્યારે ગૂગલ ફેશન ગેલેરી અંજાર છે, યોગદાન આપે છે. સારું એવું યોગદાન આપી રહ્યા છે અત્યારે. એટલા માટે ભાઈ તમારો ધન્યવાદ. હું રાખું 5000 માં કામ કરીશ. હે 5000 રૂપિયા માં કામ કરીશ. ખોટી નોટ. હા ભાઈ રૂપિયા માંગે એટલે આને નહીં આવે, બોલાવવામાં આવે. તો માસીને ઘરે આવી ગયા હતા સારામાં ચા પીવા માટે. ચા મહેક બેન બનાવશે કે ગીતા માસી બનાવશે? કોણ બનાવશે? તો પીવો નહીં એમાં. હું તો મહેમાન છું ભાઈ. તો હું બનાવવા તો ભાઈ આવું કાકા તો કે મહેમાન એ ના ના તું હેરાન ન થાય. ના ના હેરાન ન થા. તો એ બધે શાંતિથી બેસી જતું ખાલી. મસ્ત એસી અત્યારે ચાલુ હોય. ચારે બાજુ મને બધે ઘેરી લીધું હોય. લોકડાઉન નંબર 2. હા, લોકડાઉન નંબર 2 જેવું જ છે ભાઈ. અત્યારે અંજાર ને ભુજ ને બધું બંધ કરાવી નાખ્યું. હું ભુજ ગયો તો ભુજે બંધ, ભુજ થી અંજાર આવ્યો તો અંજારે બંધ. વિવેક કહેતો તો ખોટો હોય ભાઈ. હવે એમ જાશું સીધા ઘરે, કારણ કે બધું થઈ ગયું છે બંધ. ને આ ભાઈ ને ફેન કે મારા વાત જોવે રે, તો પછી તો ઈ કે બ્લોગ ઉતારે તો મેં કીધું ઉતાર નાખી. જોતા હશે ને? હા 1 લાખ 1000 ફેન મારા હાથે જો. તો બખુ ના લઈ લઈએ ભાઈ. ના લી એવડા ફેન. तेरे को चलना है कि लाखा पर? हालो હું કાલે આવસ. ના તું ના આવે. मैं હું આવ. ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ ઘરે. વેલા કેમ આવે?
બધું બંધ થઈ ગયું. એ ત્યારે આવ્યો મેં સવારમાં ભણ્યો વિવેક આ વિજય આજ 2 દી શનિ રવિ છે આવવાના છો તો કે ના તું અત્યારે બોલી ને એટલે જ જો બધું બંધ કરાવ્યું. ઈગણે ગરદી છે ત્યાં સીઝન છે એટલે નહીં અવાજ કેવું ભુજ બંધ, આવ્યો? ભુજ બંધ, અંજારે બંધ. હે? બસ લડાઈ હશે વધારે લડાઈ તો ઘણી જ છે ને, એમાં ધ્યાન રાખજો ધ્યાન નાખવો પડશે હો હમણાં. હમ. આ શું આ બધું ધ્યાન જ નાખવાનું, એટલે બીજું કાંઈ નથી કરવાનું આપણે. ધ્યાન રાખવાનું તો આદર કરવાનું ભગવાન કણે આ હતા બંધ કર, આ હતા બંધ. આપણા સૈનિકો સલામત રહે એવી આદર કરવાની એ બંને સ્થાન તો મેંઢક કે બદલે ને કાણ જોયા રાખતી હો. પણ એ હું ઈન જોતી હતી ને તમે આ એટલે હું આવી શકું ઉગાડવા હા આ દાળ મોય અત્યારે શું એવું વિવેક એવું સવારમાં કાકે ભણ્યો તો એ તો ભુજ બંધ છે એટલે શું મોય કરે માં લે? દાળ મળ્યો હશે. ના ના અત્યારે ભલે જે થાય ના ના બંધ હોય ઈ હારો હે બધું થઈ જાય એકદમ મસ્ત, આપણે કાંઈ વાંધો નથી, કોઈ તકડ નથી. કા હવે શું હે આંબાનો રસ છે ને? કાઢી વાહ વાહ, આપી દો એનો. રોટલી હે ઈ રોટલી ખાવી કે આમાં રસ ખાવો? રો શાક રસ રોટલી જ ખાવ. રસ રોટલી ને તે કઈ અત્યારે કટે હું ભૂખ લાગી કટે મેં એક ખાધો નથી ઘણો આજ બંધ ઊંઘ હતો વેપારી. વેપારી મોટો વેપારી તારાથી મોટો તો ઈ વેપારી એની તો તું જોજ અલગ છે. તારે મોડો વેલા પોસાય ને તને ના પોસાય કોસાય આપી દે. ભાઈ વાહ, આવી ગયા છે આપણા વાનર રસ. યાદ એટલે જ મેં કાલે ફોન કર્યો તો હા હમણાં કેદુકના આમાં ઘરે બે આ. રસ કાઢું અને તું યાદ આવ ઓ આ દીકરા બોલો જ રસ વાલો છે એટલે મેં કાલે ફોન કરી વિજય કહી દી આમ તો કે મમ્મી અત્યારે નહીં આવે હું ઘરે પહોંચ્યા તો મસ્ત, અને પાકિસ્તાને હાર પણ માની લીધી હતી ને હમણાં સમાચાર મળ્યા કે પાછું સીઝફાયરનું ઉલ્લંઘન કરીને બોમ્બ બ્લાસ્ટ પંજાબમાં થયા છે. આપણા કચ્છમાં પણ ડ્રોન જોવા મળ્યા છે. આ ના સુધરે ભાઈ, આ રેટી હારે બધાય. એટલે પાછું અત્યારે બ્લેકઆઉટ જાહેર કરાયું છે. હમણાં સુધી તો કાંઈ એનું તો બધું પૂરું થઈ ગયું હતું, પણ આ લોકો ના સુધરે, જનાવર જ રહે. તો પાછું અત્યારે બધું બંધ કરાવ્યું છે. હું રૂમમાં જ છું, ક્લાસ ચાલુ છે પણ રૂમમાં જ છું, બધું પેક છે. તો બધા અમારા ગામમાં ટોટલી જો ઉપર જવાશે તો તમને દેખાડીશું બધું. ભાઈ બધી લાઇટો બંધ થઈ ગઈ છે ને એકદમ બ્લેકઆઉટ, બધું બ્લેક થઈ ગયું છે. પાછા લોચા થયા છે. મેં કીધું કાલ દુકાન ખુલી જશે તો આપણે જઈશું દુકાને, પણ હવે શાયદ એવું લાગે છે કે બંધ રહેશે. તો જોઈ સમાચાર જોઈ બીજું શું થાય. બાકી તમે બધા સેફ રહેજો એકદમ. લાઈટ તો હાલી ગઈ, પણ આપણાને થોડુંક ઠંડુ ખાવાનું મન થયું હતું. તમારે ભાઈને ये ले लिया स्पेशल चॉकलेट कॉर्न. પાણી આવી ગયું મેડમ, પાણી આવી ગયું નહીં મળે, સોરી.